मांडवगढ़ में उद्देश्य थी और आनो मेन उद्देश्य को समाजना प्रति और अपना भगवान अपना इष्ट देवताना प्रति तो संदेश है। આપણો એ જ સંદેશ છે કે આ કાનાભાઈ ખીચડિયા ગ્રામ ભરતગાંવ જે આપણા પ્રોગ્રામ રાખ્યો આનો ઉદ્દેશ્ય એ છે કે આપણે દેખતા હો હર ગામને આધા વર્ષથી જાગૃત થઈને ધર્મના પ્રતિ આજે મેં ટંટિયામાં બિરસા મુંડા દેવાની જન્મજયંતિ મનાવી રહ્યા મને ઉજવણી કરી રહ્યા સેલિબ્રેટ કરી રહ્યા તે આપણું દાદાએ આપણું એક નવું ધર્મ દીધું આપણા લીધે આટલી વેદ વ્યાસ આપણું હર ચીજનું આપણું બોલતા નહોતું આવતું આપણા એ હાંડલું હતું ગાંઠ કૂતરી હતી એલા આપણા શેટા જે કષ્ટ હતા એ ઘણી માટેની શેટા કર્યા આપણું એક નવું ધર્મ બારામથી પંચમાં આપણું લીંગા આપણો એ ઉદ્દેશ્ય હતો કે આપણે આપણા ધર્મને ભૂલતા હો કાંઈ ના ધણી માતંગ દેવનું જન્મ ઉત્સવ ભૂલનું અમે આવાવાળા 12 વર્ષથી હમણાં ગામ ભરતગામ મનાવતા હતા પરંતુ યુવાનો વિચાર થયો કે યાર આપણે ગામમાં મનાવતા હોય સારી વાત છે કાંઈ ના માંડવથી પણ મને વિચાર્યો કે માંડવથી આનું મુહૂર્ત કરીએ એ પૂરા નિમાણમાં સંદેશજી અને દાદાને ધણી માતંગ દેવની જન્મજયંતિ ધૂમધામથી મનાવીએ એનાથી આજથી આપણે આની યોજના કરી અને દાદાનો એક બીજો સંદેશ છે કે ભાઈ હું ઉજ્જૈનમાં જન્મ લે અને માંડવગઢ में એની બીના બનીએ તો એક કારણ બી એવું હતું કે આજથી અગર આપણે આની મુહિમ પાડતા હો તો દાડો આપણો જોડો રહે અને આની મુહિમ સક્સેસ થઈએ કે દાડો સાક્ષાત આવી વિરાજમાન એનાથી આપણે આ મુહિમ ઉપાડી અને બીજી વાત ગતનો બહુ આભાર કરતો હોઉં મને નજરનું જતું મોટું દાન સમયદાન છે સમયદાન જતું મોટું દાન જે બધા આપણા ઘરના જે બી કામકાજ એમાંના જે બી હોય એમાંના વ્યવસાય એમનું ત્યાગના આયકરના મળા લીધે ધર્મના લીધે એમને અહીંયા એમનો બહુ આભાર ધન્યવાદ સદગુરુ કે ધર્માચાર જય ધણી માતા